ગુજરાતમાં આવેલું એક એવું મહાદેવનું મંદિર જે વિઝા મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે। અહીં જે ભક્તો પોતાની વિદેશ જવાની માનતાઓ રાખે છે તેમની માનતાઓ પૂરી થાય છે। આ મંદિર આવેલું છે આણંદ જિલ્લાના નવલી ગામ ખાતે। તો ચાલો આ વડનાથ મહાદેવની આધ્યાત્મિક વાતો આજે જાણીએ। શ્રાવણ માસની આધ્યાત્મિકતા અર્બન ગુજરાતની સાથે। चरण कृतं वा कायजं कर्मजं वा। આ વિસ્તાર પહેલા વડનું જંગલ હતું। નાવલી ગામની સ્થાપનાના સમયે જ આ મંદિરની સ્થાપના ગામના રક્ષણ માટે કરવામાં આવી હતી। આ મંદિરની સ્થાપના સંવંત 728માં થઈ હતી। આ વડનાથ મહાદેવ મંદિર 1200 વર્ષનું મંદિર છે। વર્ષો પુરાણી દેવનાગરી લિપિમાં મંદિર વિશે ઇતિહાસ લખેલો છે। મંદિરના પ્રાંગણમાં પહેલા સમયમાં નગ્ન સાધુઓ રહેતા હતા। તેઓની 100 થી વધુ ડેરીઓ આવેલી છે। ક્ષમસ્વ જય જય કરુણાબ્ધિ શ્રી મહાદેવ મંદિરના પટાંગણમાં નારણપુરી સંતનો ધૂનો હતો અને જીવતા સમાધિ લીધી હતી। આ જગ્યા પર શિવલિંગ સ્થાપવામાં આવ્યું હતું। પહેલાના સમયમાં નગ્ન સાધુઓ વસવાટ કરતા હતા અને તેઓના મૃત્યુ બાદ પટાંગણમાં 100 થી વધુ ડેરીઓ સમાધિ સ્વરૂપે બનાવવામાં આવી છે। પટાંગણમાં અનેક નાના મોટા મંદિરો આવેલા છે અને આ મંદિરોના સાક્ષાત પરચાઓ પણ જોવા મળ્યા છે। કાયજં કર્મજં શ્રવણનયનજં વા માનસં વાપરાધં વિહિતમવિહિतं વા સર્વમેતત્ક્ષમસ્વ જય જય કરુણાબ્ધિ શ્રી મહાદેવ ભૂતનાથ મહાદેવ મંદિરમાં દાળ ચોખા મીઠાની કાકડી અને રીંગણ ચડાવવાથી ઓતરિયો તાવ ઉતરી જાય છે। કામનાથ મહાદેવ જે બધાની મનોકામનાઓ પૂર્ણ કરે છે। સિદ્ધેશ્વર મહાદેવ જે પૂર્વમુખ મંદિર છે અને બળિયાદેવના મંદિર પર પણ ભક્તજનોની ઘણી આસ્થાઓ છે અને બળિયાદેવ જે બધાની માનતાઓ પૂરી કરે છે। આ મહાદેવ લગભગ 727 સાલમાં બનેલું છે એવું પ્રાચીન ભાષામાં લખેલી છે, તકતી મારેલી છે। અને જે લોકોએ જે માનતા માને છે વડનાથ મહાદેવની તેની માનતાઓ પૂરી થાય છે। અને વિદેશ માટે તો ખાસ અહીંયા નાવલીના લગભગ ખાસા છોકરાઓ અહીંથી ગયા છે અને દરેક એને માનતા માને છે। અને આ મહાદેવ જૂનું છે, શિવલિંગ જૂનું પણ જીર્ણોદ્વાર કરવામાં આવ્યું છે અને પછી આજુબાજુ જે થયું જીર્ણોદ્વાર થયા થાય છે। જે શિવલિંગ છે પુરાણું છે એ જ છે। ગણપતિ હનુમાન દાદા પોઠિયાજી બધું, બાકીની માતાજીની મૂર્તિ ખંડિત થવાથી બદલેલી છે, બાકી બધું પુરાણું છે। જય જય કરુણાબ્ધિ શ્રી મહાદેવ શંભ
આજે આપણે દર્શન કર્યા આણંદ જિલ્લાના નવલી ગામ ખાતે આવેલા વડનાથ મહાદેવના. તો આવી જ અવનવી અપડેટ માટે જોડાયેલા રહો અર્બન ગુજરાતની સાથે. હર હર મહાદેવ.